નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો એક માજીનો કે ખૂબ ગંભીર હાલતમાં, દયનીય હાલતમાં અને દુર્ગંધ મારતી જગ્યા કે જ્યાં એક મિનિટ પણ ઊભું રહેવું શક્ય ન હોય એવી દુર્ગંધયુક્ત જગ્યાની અંદર બિસ્માર હાલતમાં અને ભયંકર ઈજાઓથી ગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. અને એ ધ્યાને આવતા ત્યાં અમે ગયા અને ત્યાં જોયું તો ઈજાઓ શરીર ઉપર હતી, ભૂખ્યા હતા, પાણી પીધા વગરના તરસ્યા ઘણા સમયથી હતા. એટલે સૌપ્રથમ તો એમને ભોજન કરાવ્યું કે જે જમી શકે એવી હાલતમાં પણ નતા પોતે, એટલે એને સૌપ્રથમ ભોજન કરાવ્યું અને પછી 181 એટલે કે અભયમ મહિલા હેલ્પલાઇન ને બોલાવવામાં આવી, 108 ની ટીમને બોલાવી, સાફ પાણીથી નવડાવી, ગરમ પાણીથી નવડાવી, સ્વચ્છ કપડાં પહેરાવી અને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી લઈ ગયા અને ટીમ્બીની અંદર સારવાર, પ્રાથમિક સારવાર એને આપવામાં આવી. શરીરના એક્સરે કરવામાં આવ્યા, સાથે સાથે બ્લડ રિપોર્ટ પણ કરાવ્યો અને ખૂબ સારી રીતે એની પ્રાથમિક સારવાર કરી અને એમને નિરાંતનો શ્વાસ લીધો, એક ઊંડી નિંદ્રા લીધી. એવી અવસ્થામાં અમને સ્થાનિક સેવાભાવી લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો. એમને શીતલ ઠંડો આઈસ્ક્રીમ ખવડાવ્યો અને એને પેટની શાતા થઈ અને આગળ વધુ સારવાર અને કાયમી નિભાવ માટે, કાયમી રહેઠાણ વ્યવસ્થા માટે એમની સેવા શુશ્રૂષા થઈ શકે એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં મોકલવાનો નિર્ણય કર્યો. ટીમ્બી હોસ્પિટલની એમ્બ્યુલન્સના મારફતથી એમને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ માટે રવાના કરવામાં આવ્યા. ટીમ્બી હોસ્પિટલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે, સૌ સેવાભાવી સંસ્થાઓનો ખૂબ